નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામે, જે વડવાડાનું પ્રખ્યાત મંદિર પણ છે. અને આજ આપણે આવ્યા છીએ આ ગૌશાળાનું નામ શું? દુધઈ ગૌશાળા, જ્યાં એક બાયોગેસ પ્લાન્ટ. બાયોગેસ પ્લાન્ટ એટલે જે સંસ્થા હોય મોટી મોટી, અને જ્યાં પોતાનો તબેલો હોય કે ગૌશાળા હોય, એમના માટે આ બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે કે એ પોતાનો બધો ખર્ચો આ ગાયોના છાણમાંથી, એટલે કે ગોબર ગેસ, આપણે તમે બાયોગેસ તમને નહીં ખબર પડે, આપણે ગોબર ગેસ આપણે શબ્દ રાખી કે ગોબર ગેસ, કે ગોબર ગેસમાંથી તમે પોતાનો રસોડું વગર પૈસે હકવી શકો છો. અને આમાં તમને સરકાર સબસિડી પણ આપે છે, તમે ઓછા ખર્ચે તમે આખું ટ્રસ્ટ એક હકવી શકો છો. હવે આપણે આ બાયોગેસ મારી પાછળ તમે જોઈ શકો છો. હું આ કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે બે ટાંકા બતાવે. આ બે બાયોગેસ પ્લાન્ટના ટાંકા છે. હવે આપણે આની સંપૂર્ણ માહિતી, આખી વિગત, હવે આપણે અહીંથી જે આ ભાઈ ટ્રસ્ટી છે અને જે એના સંચાલકો છે એ કેવી રીતે આમાં કામ કરે છે, શું કરે છે, અને આપણે આખી ગૌશાળાનો આખો વિડીયો તમને હું બતાવીશ કે તમે આમાં કેવી રીતે તમે કામ કરી શકો છો. હું આ ભાઈને રિક્વેસ્ટ કરીશ કે આપણે હવે જે શરૂઆત જેની પ્રોસેસ છે કે આને આપણે કેવી રીતે આખું પ્રોસેસ થાય છે, હવે આપણે એ તમને હું બતાવું. હવે પહેલાં આપણે આ વિડીયો ચાલુ કરીને પહેલાં હું તમને આખું આ ભાઈ આગળ પહેલાં આપણે લોકેશન જાણી લઈએ કે તમારે કોઈને જો વિડીયો જોવા આવવું હોય કે લોકેશન જોવા આવવું હોય તો તમે આવી શકો. તમે પહેલાં આપણા લોકેશન જે છે એનું આખું ડિટેલ્સ આપી દો. પકડી રાખો. મોડેથી સડલા, સડલાથી દુધઈ 5 કિલોમીટર. 5 કિલોમીટર, સડલાથી 5 કિલોમીટર. હવે આપણે તમે માહિતી આપો. આ તમારી જે ગૌશાળા એમાં કેટલી ગાયો કેટલો છે અંદાજે? તો હવે આ ગૌશાળાની અંદર 400 450 અંદાજે ગાયો છે. તો જે માણસો પણ તબેલા કે જે ગૌશાળા હકવતા હોય એમના માટે ખાસ વિડીયો છે. અને જે માણસો પોતાની જમીનમાં કે ખેતરો હોય અને ખેતરમાં પોતે તબેલા રાખતા હોય એમના માટે આ બહુ ખાસ વિડીયો છે. એટલે સંપૂર્ણ માહિતી જોજો. તમને આપણે આમાં શું પ્રોસેસ છે, તમારે કોના આગળ આનો કોન્ટેક કરવાનો, બધોય તમને આપણે માહિતી આપશી. હવે આપણે તમે જાણો કે આ ગોબર ગેસ, આમાંથી ગેસ ઉત્પન્ન થાય છે કેવી, અને આખી શું પ્રોસેસ છે. અને આમાં તમારે સાણે વેસ્ટ નહીં જાય, એ પણ તમને ખાતરના રૂપે પ્યોર ખાતર, જે તમને કહેવાય કે પ્યોર ખાતર તરીકે તમને મળી રહેશે. હવે આપણે જાણી કે આ ભાઈઓ બધા આ ટ્રસ્ટી છે કે જે કામવાળા માણસો છે, આપણે એમના આગળ બધા આગળ થોડી માહિતી જાણી કે કેવી રીતે કરે છે, શું કરે છે, તો એમનું શું પ્રોસેસ છે, આપણે બધું જાણવાની કોશિશ કરશી. તો વિડીયોને સ્કીપ ના કરતા અને જોજો. અને જે માણસો જોવે છે ને એમને મારી દિલથી રિક્વેસ્ટ છે કે એ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા વિડીયો તમને મળતા રહેશે, ટેકનોલોજીકલ વિડીયો, માહિતી વિડીયો, જે તમને ફાયદાકારક હશે. એટલે સબસ્ક્રાઈબ કરવામાં તમારે કોઈ જાતનો કોઈ ચાર્જ તો દેવાનો આવતો નથી. તો મહેરબાની કરીને બધાએ સબસ્ક્રાઈબ કરજો. અને હવે આપણે જાણી કે શું છે આની આખી પ્રોસેસ. તો મોટા ભાઈ માઇક તમે જ રાખો, તમે આખું સમજાવો કે તમે કેવી રીતે શું પ્રોસેસ કરો બધી. જો પહેલાં આપણે સીધું સાણ આવે ને ટ્રેક્ટરમાં, એ સીધું અહીંયા ઉલાડી દઈએ. બરાબર. આખું કેમેરામેન બતાવે. પછી આ કુંડીને આપણે જે અંદરના જે પંખો રહ્યો ને એને વલણો કહેવાય. બરાબર. એ વલણોથી આ સાણને બધું વલોવી નાખે, એટલે પાતળું કરી નાખે, એકદમ પાતળું કરી નાખે એટલે ઓલી બાજુ આવી જાય. આવડી આરી મોટર છે આપણે. જો દર્શક મિત્રો, આ જ્યારે બધું છાણ સવારમાં ભેગું કરવામાં આવે ત્યારે સામે એક ટ્રેક્ટર પડ્યું છે. ટ્રેક્ટરની ટ્રોલીમાં બધું છાણ ભરવામાં આવે. પછી એને ભરી સૌ પ્રથમ એને આમાં નાખવામાં આવે, ડાયરેક્ટ ઉલારીઓ જ કરવામાં આવે. અને પછી આ મોટર છે, આ મોટરથી આખું આ ચક્કર ફરે, આખું ચક્કર ફરે. અને પછી આમાં જે છાણ છે એ એકદમ પાણી, એટલે કે પાતળું થઈ જાય. અને પાતળું થઈ ગયા પછી એ બધું આ ટાંકામાં આવે. આ બીજો ટાંકો છે. અને આ ટાંકામાં આ પાઇપ છે ને, એ પાઇપ આપણે અંદર ડીટકો છે, મળ કહેવાય એને. મળ વપરાય અંદર સીધો મોટર ચાલુ કર્યું એટલે સીધો પાઇપ પાણી ખેંચી લે બધું, મળ બધું. બરાબર. બધું અંદર. હવે આમાંથી જે પછી બધું જે પ્રોસેસ થાય એ બધું આમાં આવે. અને આના અંદર એક ડેટકો છે, મોટર, જેને મોટર કહેવામાં આવે. એ મોટરથી આ બધું ખેંચીને પછી આ ટાંકામાં નાખવામાં આવે. હવે ટાંકામાં ગયા પછી ટાંકામાં આગળ શું પ્રોસેસ થાય એ આપણે હું તમને અહીંયા જઈને જ બતાવું. આવતા રહો.
જુઓ આ 2 પાઇપો ગોઠવેલી છે આમાં. હવે આ બધું જે અંદરથી પ્રોસેસ થઈને આવે એ બધું ડાયરેક્ટ આ ટાંકાની અંદર જાય. અને આવા 2 ટાંકા બનાવેલા છે. હવે એની શું પ્રોસેસ છે એ હું તમને બતાવું. તો દર્શક મિત્રો તમે જુઓ આ 85 ઘન મીટર જે કહેવાય ને એટલાનો ટાંકો છે. આ એક ટાંકો. હવે એના ઉપર આ પ્લેટ છે. આ પ્લેટ એનું જે દબાણનું સર્ક્યુલેશન છે એનાથી ખબર પડે. જ્યારે આના ગેસ થાય એ પ્લેટ ઓટોમેટિક ઊંચી થઈ જાય. છાણ નાખવામાં આવ્યું. અત્યારે આ ટાંકોમાં થશે પણ અત્યારે હજુ આ બંધ છે. ગેસ ઊંચી આવી જાય એટલે એમને ખબર પડી જાય કે હવે આમાં દબાણ પૂરેપૂરું આવી ગયું. આમાં પછી આગળનું પ્રોસેસ તમને બતાવું. ગેસ જ્યારે ઉત્પન્ન થઈ જાય પછી આમાંથી જે છાણ છે હવે હું કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે બતાવે એ ઓટોમેટિક આ ટાંકામાં આવી જાય છાણ. અને હવે આમાં આવી ગયા પછી બધું છાણ જે નીકળે એ પાછું ઓલા ટાંકામાં જાય. બીજો ટાંકો જે છે ને ઓલામાંથી જે થોડું ઘણું કે જે રહી ગયું હોય કે બાકી રહી ગયા એ પછી વળી આ ટાંકામાં આવે. અને આ ટાંકામાં પ્રોસેસ થયા પછી જેમાં થોડો ઘણો ગેસ બાકી હોય એ આમાં આવે. અને આમાં આવી ગયા પછી તમે જુઓ અત્યારે પ્રેશરમાં જો તમે પ્લેટ તમે જુઓ આખી હલે જો આખી પ્લેટ તમે જુઓ આખી પ્લેટ હલે. ઓકે મેં મને રિક્વેસ્ટ કરીશ કે આગળ બતાવે. જો આખી અત્યારે ગેસના હિસાબે આખું અત્યારે વર્કિંગ કરે છે. અને પછી આમાંથી હવે જે છાણ બચે હવે ફૂલ આખો બાયોગેસ પ્લાન્ટમાં તમને હું કેટલો ફાયદાકારક છે. હવે ગેસ આપણને મળી ગયો. હવે ગેસ મળી ગયો એટલે કેટલા બધા દર્શક મિત્રોને ખાસ ખ્યાલ હશે કે રોજ આપણે ટોલો કરીને જે છાણ નાખી એનું શું. હવે હું તમને બતાવું કે છાણનું શું થાય. જે માણસો ખેતી સાથે સંકળાયેલા છે. એક જ મિનિટ. જે માણસો ખેતી સાથે સંકળાયેલા છે એ માણસોને અત્યારે જે ખાતર છે કેમિકલ વગેરે કેટલાય ખાતર નહીં હોય અત્યારે આપણે સુરેન્દ્રનગર તમે જિલ્લામાં જોવો તો કે ખાતર કૌભાંડ જ પૂછા છે આખા. એ તમારી જમીનને હાવ ફળદ્રુપ તમારી જમીન હોય ને એને ફળદ્રુપ જમીનને તમારે બંજર જમીન કરી નાખે. એ ગેસ બાયોગેસ પ્લાન્ટમાંથી જે બીજા ખાતરમાંથી જે નીકળે આ બધું જુઓ આ કેમેરામેનને બતાવીશ કે આ બધું પ્યોર ખાતર. ગેસ તો આપણને મળી ગયો. હવે આપણને બીજો ફાયદો શું કે હવે આ બધું ખાતર હવે આપણે આજે ટ્રસ્ટી આગળથી જાણશી કે બરોબર આઈકન એક પાઇપ હશે. આ પાઇપમાંથી ઓટોમેટિક જ આઈકનથી આ છાણ બહાર નીકળે છે. અને આ પ્યોર ખાતર છે. જો હા હવે હું આપણે આમને 4-5 ભાઈ ઉપર જ છે. આ કેમેરામેનને રિક્વેસ્ટ કરી ઉપર આવી જાય. હવે આજ તમે આપણે ઉપર લોકેશન જ બરોબર છે ઉપર જ આપણે વાંધો નથી આપણે આના ઉપર. હવે આપણે નારાયણભાઈ પાસે જાણીએ કે હવે અમને આ બધું જે ખાતર નીકળે એ શું પ્રોસેસમાં જાય. બધું ખાતર આપણે બરોબર એટલે બધું જમીન તમારા બધી ટ્રસ્ટની જ છે સમાજની જ બધી બરોબર. તો તમે એમાં કંઈ યુરિયા કે એવું કંઈ ખાતર નાખો કરે બાકી કોઈ હવે જુઓ તમે ખેડૂત મિત્રો તમે જુઓ કેટલો ફાયદો. એક તો તમને ગેસ મળી રહે છે પ્યોર ખાતર તમને મળી રહે છે. અને તમે જુઓ કે આ પ્લેટ તમે જુઓ અત્યારે આના ગેસના હિસાબે આખી પ્લેટ માતાજીભાઈ બધા ભાઈ માતાજીભાઈના સર્ક્યુલેશન થાય જ છે અત્યારે. અને અત્યારે જો આના અંદર ગેસ છે અને આ ગેસ તમારે જે મંદિરમાં જાય બધું રોજ તમારા મંદિરમાં કેટલું તમે વિચાર કરો દર્શક મિત્રો કે આ પ્લાન્ટથી રોજ 500 ને 700 માણાનું રસોડું આ ગેસ પરથી થાય છે. હવે તમે વિચાર કરો કે આ મોંઘવારીના જમાનામાં હવે જે માણસો ટ્રસ્ટ આપે હવે 500-700 માણાનું રસોડું કરવા જાય તો રોજ મિનિમમ એમને એક બાટલો ગેસ જોઈએ. હવે એક બાટલો ગેસ એટલે રોજના 1000 રૂપિયા થયા. હવે રોજના 1000 રૂપિયા બચે તમારા પ્લસમાં કે તમને પ્યોર ખાતર મળી રહે. હવે આમાં સરકાર તમને સબસિડી આપે કે તમને કંઈક 75% તો તમને સરકાર લાભાર્થી આપે. હવે આમાં તમારે આગળ તમને હું બતાવું કે હવે આ ગૌશાળામાં ગાયું કેવી રીતે છે કે આ પ્લાન્ટમાંથી જે મંદિરમાં બધો જે ગેસ જાય છે એ મિનિમમ રોજ 450-500 માણસોનું રસોડું ડેલી થાય. હવે તમે
તમને કેટલો ઉપયોગી છે. તમે જુઓ કે અત્યારે આ પ્લેટ અમારા વજન જો આખી હલે જ છે. આના અંદર અત્યારે ગેસનું દબાણ છે પૂરેપૂરું. અને આ ટ્રસ્ટના જે આપણે ભાઈઓ હોય એ આપણે એમના આગળ જાણી 4-5 ભાઈઓ એમના આગળ આપણે આની થોડીક વધારે માહિતી લેવાની કોશિશ કરી કે આ કેટલા ટાઈમથી આમને ચલવે છે અને શું શું આમાં બીજું રોજનું પ્રોસેસ છે. આપણે આ બીજા ઓલા તમે આનું સંચાલક જ બરોબર ગાયું? હા, ગાયનું. હવે તમે આ ડેલીનો તમે આ ડેલી તમારું ડેલી તમે શું રોજ સવારમાં તમે પ્રોસેસ શું હોય એમાં? ખાવાનું ઉઠીને વહેલું સાણ બરોબર. પછી પાણી અંદર મિક્સ થઈ મોટું બરોબર. એટલે આમાંથી ગેસ બનીને પછી આ બધો ગેસ જે આપણે આજુબાજુના સુરેન્દ્રનગર જિલ્લાના જે માણસો છે એમને તો ખબર જ હશે કે દુધઈ વડવાળા મંદિર બહુ પ્રખ્યાત મંદિર છે. અને આ કને રોજ અતિશય શ્રદ્ધાળુ માણસો બધા આવતા જ હોય અને ડેલી 400, 450, 500 માળાનું રસોડું અહીં થાય. હવે તમે આ કેટલું મોટું ટ્રસ્ટ છે અને તમે વિચાર કરો અને આ બધું અહીં કને બધું પ્રોજેક્ટર કામે સારું છે. હવે જે અહીંના બાપુ છે રામદાસ બાપુ, હા રામબાલક બાપુ જે આપણે એ આખું આનું જે મેન ટ્રસ્ટી છે કે જે પોતાનું બધું છે અને બધા એમના સેવકો કે જે તમે ગણો કે જે ગણો. હવે આ માણસો બધું કેટલું ટેકનોલોજીકલ આઈકનો વિચાર કર્યો છે. તો જે માણસો ખેતીથી સંકળાયેલા છે અને જેને પોતાના ગામમાં પોતાની ખેતી છે અને ખેતી અંદરથી સાથે સાથે તબેલો રાખે છે. તબેલો રાખતા હોય એમના માટે આ બધું ખાસ જાણવા જેવું કે તમે પોતાના છાણમાંથી જે આપણે માણસો તમે આડા નવરા બારે નાખી દેતા હોય. હવે તમે વિચાર કરો કે એ છાણમાંથી તમને ગેસ મળી રહે. ગેસ મહિના પછી તમને પ્યોર ખાતર મળી રહે. હવે તમે જો છાણ બહાર નાખો ને એટલે બહાર નાખો ને કે જે એના જે અંદર જે કીટાણુ હોય ને કે જે જમીનને કામ કરતા હોય એ બધાય તમે 4-5 મહિના ખાતરને બહાર રાખો ફૂંકાઈ જાય. એટલે પછી એમાં કંઈ લેવાનું ના હોય. અને આમાંથી જે પ્રોસેસ થઈને નીકળે તમે જુઓ આ જે અત્યારે તાજું થોડુંક નીકળેલું છે છાણ તમે જોવો ને આ તમારી જમીન માટે કેટલું ફાયદાકારક હશે. કેમેરામેનને રિક્વેસ્ટ નથી બતાવે એટલે આની તમારે વધારે વિસ્તૃત માહિતી લેવી હોય તો આપણે આમના જે આપણે જેની બ્રાન્ચ છપવે છે એમનો હું નંબર તમને કોમેન્ટમાં આપી દઈશ કે તેની તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે. અને આમાં તમારે સરકાર તરફથી તમને 75 કે 70% તમને લાભાર્થી મળે. તમારે કંઈક 25 કે 30% તમારે રોકાણ કરવાનું હોય. અને તમે આમાં પોતાનું ઘરનો કે આજુબાજુમાં જો કોઈ ટ્રસ્ટ આપતા હોય તો તમને પૂરેપૂરું ગેસ તમને ફ્રીમાં મળી શકે, પ્લસમાં ખાતરમાં મળી શકે. હવે તમે આપણે ગૌશાળા જુઓ આપણે થોડીક ગૌશાળામાં અમે બતાવી દઈએ કેવી રીતે ગાયો રાખે અને કેટલો ફાયદો છે આમને. તમે અહીંથી જુઓ આ 2 ટાંકા આવી રીતના ખાલી 2 ટાંકા જ બનાવવાના હોય. આમાં કંઈ લાંબી એવી પ્રોસેસ નથી. આ 2 ટાંકા જ છે ખાલી, બીજી કોઈ આમાં લાંબી પ્રોસેસ નથી. તમારે નાખી અને પછી ઓટોમેટિક જ ખાલી આમાં આવે એટલે બધું ગેસનું જ ઓટોમેટિક જ બને. તમારે કોઈ આમાં ધ્યાન રાખવાની જરૂર જ નથી. ગેસ બને એટલે આ પાઇપની આ 2 ગેસની પાઇપો છે. બધો ગેસ આના અંદર આવી જાય. જુઓ આ ખાલી રસની પાઇપો જ છે. તમને એવું કંઈ ઓલું ખતરા જેવું એ નથી કે આમાં ઘરમાં તમે રાખશો કે ઓલું થાય. આપણે મંદિરે ગેસ અહીંયા આપણે પેસર ટાઈકી હોય. હા બરોબર. હવે આ જે આપણે ગેસની જે પાઇપો છે એ પાઇપો ડાયરેક્ટ પછી મંદિરે નીકળે. મંદિર તમને વધારે 500-700 મીટર આખું છે મંદિર. અને મંદિરમાં બધું ગેસ જાય છે. અહીંયા રોજ એમનું ડેલીનું રસોડું ચાલુ જ હોય છે. બહુ શ્રદ્ધાળુ આવતા હશે. હવે આપણે તમે એનો તબેલો હું તમને બતાવી દઉં કેવી રીતનું ફૂલ ફેસિલિટી ગાયો માટે. પછી એમના પાસે એક જાફરાબાદી પાડો પણ છે. તમે જુઓ આખી ગૌશાળા. આ જે માણસો ટ્રસ્ટ હતો એના માટે બહુ ખાસ વિડીયો છે. આ એમનું ગોડાઉન છે મોટું. તમે જુઓ ફૂલ ફેસિલિટીમાં કોઈ પણ જાતની ગાયોને તકલીફ નહીં. અંદર જવાનું ના હા થોડુંક બતાવી જો દર્શક મિત્રો ગાયોના તબેલા જો કેવી રીતે હોય, કેવી રીતે ગૌશાળાને કેવી રીતે તમારે રાખવું, ગાયોને તમારે રાખવી હોય તો કેવી રીતે રાખવી, આ ભાઈ પાસે બહુ જાણવા જેવું છે. તમે જુઓ માણસોને અત્યારે ગરમી થાય તો પંખા તમને નહીં જોવા મળે, પણ જુઓ ગાયો માટે સ્પેશિયલ પંખા.
અને એવું નહીં કે ખાલી દૂધની ગાયો માટે પણ આખા તમે ફાર્મમાં આખી બધી જગ્યાએ તમને પંખા જોવા મળશે કે જ્યાં આમના વાછડા હોય નાના નાના અહીંયા કને તમને ફૂલ ફેસિલિટી બધી જગ્યાએ બે કે પંખા ગોઠવેલા અને બધી જગ્યાએ ઓટોમેટિક પાણી પાણી ફૂલ સુવિધા બધી ઓવાળા બધી રીતે તમે જો આ બધી ગાય છે તમે ગાય જુઓ અને તમને ક્યાંય ગંદકી પણ જોવા નહીં મળે આ બધું છાણ દર્શક મિત્રો બધું છાણ રહ્યું ને આ બધું આ બાયોગેસ પ્લાન્ટમાં જ વપરાય છે આ બીજો ક્યાંયમાં વપરાતું નથી આ ક્યાંય વેચતા નથી કોઈ જાતનું આનો બીજું પ્રોસેસ નથી ગાયો માટે ફૂલ ફેસિલિટી છે આખે આખું આ બાયો જ્યારે ગાયોને બહાર આવવું હોય ત્યારે એમના માટે મેદાન છે આ આખું બધું ગાયોને ઘાસચારા માટે કે આડોવરો બીજો ઘાસચારો તમને જોવા નહીં મળે કે આડોવરો કોઈ નાખેલો એવું નથી પ્યોર બધું સરખી રીતે સંચાલિત વસ્તુ બધી હાલે છે હવે તમે જુઓ બધાને રાખવા જે વાછડા કે વાછડી બધાને અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપેલા ભાઈઓએ ને જો આ બે અમારા ડાયરેક્ટ ગાયો હવે પાણી કેવું વાપરે આપણે એ તમને બતાવી દઈએ જો એકદમ ચોખ્ખું પાણી ગાયોને પીવા માટે કોઈ પણ જાતની ગંદકી તમને ક્યાંય નહીં જોવા મળે અને આખે આખું આ મેદાન ગાયો માટે અને 24 કલાક પાણી ચાલુ ને ચાલુ હવે આ બાયોગેસ પ્લાન્ટનો આમાં તમે બીજો ઉપયોગ કરી શકો છો આને તમે વીજળી તરીકે તમે ઉપયોગ કરી શકો છો જો તમારે ગેસની જગ્યાએ તમે વીજળીનો પ્લાન્ટ નાખવો હોય તો એ ગેસથી તમે વીજળી પણ ઉત્પન્ન કરી શકો છો હવે આમાં તમારે શું કરવું એ તમારે વિચાર કરવાની જરૂર છે કે તમે જો છાણનો ટ્રસ્ટ ચલાવતા હોય અને તમારા આગળ 100 થી વધારે ગાયો કે ભેંસો હોય તો તમે બાયોગેસ પ્લાન્ટ તમારા ખેતરમાં કે તમારા ફાર્મમાં તમે નાખી શકો છો આની સંપૂર્ણ માહિતી તમારે જોતી હોય કે તમારે શું ડોક્યુમેન્ટ જોઈએ સરકાર તરફથી તમે આને કેવી રીતે લાભ લઈ શકો તો પછી એની વિસ્તૃત માહિતી માટે કોમેન્ટમાં જઈને આપણે જે બાયોગેસ પ્લાન્ટના ભાઈનો જે સાહેબનો નંબર છે એ આપણે નાખેલો છે તો તમે એના આગળથી પૂરી માહિતી લઈ શકો છો અને દર્શક મિત્રોને મારી ખાસ વિનંતી છે કે જે આ વિડીયો જુએ છે એને સબસ્ક્રાઈબ કરો અને ચેનલને વધારેથી વધારે શેર કરવાની કોશિશ કરો કે જો તમારે કામ ના આવે તો માણસો જે એવા હોય કે જે કેટલાક ટ્રસ્ટ ચલાવતા હોય છે કે જેમ કે કોઈ મંદિરના ટ્રસ્ટ હોય કે કોઈ ખેતરના ફાર્મ હોય તો પછી એમના માટે બહુ માહિતીવાળો વિડીયો છે આ તો મારી વિનંતી છે કે તમે વધારેથી વધારે વિડીયોને શેર કરો જય હિન્દ